અવધૂત કહે છે કે જે ધની લોકો છે, ધનવાન છે, એને શું શું દુઃખ પડે છે અમે જોયેલા છે. અહીં કયા કયા દુઃખ પડે બતાવ્યા છે. ભયાદલબ્ધ નિંદ્રાણામ, એક તો વધારે રૂપિયા ભેગા થાય ને પછી ઊંઘ ઓછી થઈ જાય. હા, ઊંઘ ઓછી આવે, ચિંતા રે. હા, રાતે ઊંઘ્યો ઊંઘ્યો વિચારતો હોય પેલા અહીં મૂક્યા છે, પેલાને આ આપ્યા છે, એનું શું. આ હવે તો આ બેનો હશે છે, તમે ભેગા કરતા જ હશો. હા, એ તો પેલી નોટબંધી થઈ ત્યારે બધાને ખબર પડી કેટલા નીકળ્યા. હા, મને તો નવાઈ લાગી કે આટલી ભેગી કરતી હશે નોટો. આ બધાનો અનુભવ પણ સારું છે. એ બાને બહેનો માતાઓ જે ધન ભેગું કરે ને એ પાછા ધર્મમાં વાપરે. હું ક્યાંક ગૌશાળામાં આપે, હે કંઈક દીકરી કુંવાસી આવે તો ક્યાંક ક્યાંક વ્યવહારમાં સારા કાર્યમાં વાપરે. અને ખરેખર ધન વધારે ઘરમાં ભેગું કરવું હોય ને, વધારે ધન ઘરમાં ભેગું કરવું હોય ને તો ધન વધારે બહેનોને આપવા લાગો. તમારે ધન એટલું બચશે, એટલું ભેગું કરશે, જેટલું બહેનો માતાઓ ધન આપશો ને એટલું વધારે ભેગું કરશે. કારણ કે એમની બચત શક્તિ વધારે હોય. આપણે તો બહાર જઈએ ને 50 ક્યાં વાપરી નાખીએ, પણ બહેનો બહુ સાચવે. હા,